શ્રી ગુસાઈજીએ સ્પષ્ટતા કરી. એક જ શ્લોક ગુસાઈજીને સમજે, વધારે ન સમજે તો કાંઈ નહીં, જવા દો. એક જ શ્લોક સમજે કે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તોમ્ય. આ એક શ્લોક જ સમજી લે તો કલ્યાણ. કે ભગવાનના સ્વરૂપમાં ઠાકુરજીનું જે સાકાર શુદ્ધ સ્વરૂપ છે એમાં પ્રાકૃત ધર્મો લેશ માત્ર નથી. ને જેટલા ધર્મો ભગવાનની અંદર છે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર વિષય એ તો સામાન્ય પશુના ધર્મો પણ હોઈ શકે. એક પશુમાં પણ આ બધું હોઈ શકે, તો ભગવાનમાં જો આવું બધું હોય તો ભગવાનને પુરુષોત્તમ શા માટે કહેવાય? ભગવાનની અંદર તો પહેલાં સમજી લો કે એની લીલામાં, એના પરિકરમાં કે પ્રભુમાં પ્રાકૃત ધર્મ લેશ માત્ર નથી. આ બધા કામ ક્રોધાદી તો પ્રાકૃત ધર્મ છે. ભગવાન તો અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપવાળો છે, તો એમાં પ્રાકૃત ધર્મની ગંધ ક્યાંથી આવી? ગંધ પણ નથી પ્રાકૃત ધર્મની. આટલું સમજી લ્યો કે ભગવાનની લીલાની અંદર કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે રાસ કરે છે તો એ ગોપીઓ સાથેનો રાસ કોઈ એની અંદર આપણને એવું દેખાય છે કે લંપટ પુરુષ જે બધા સાથે મળે છે. આ તો સર્વના આત્મામાં બિરાજેલો છે. એ તો સર્વના આત્માની અંદર બિરાજેલો છે ને સર્વરૂપ થયેલો છે. એને કોઈ ભેદ પણ નથી. એ તો સર્વમાં વ્યાપ્ત જ છે પાછો. સર્વના આત્મા રૂપે બિરાજેલો છે, તો એને કોઈ સાથે ભેદ હોતો નથી. તો આ તો એનું રમણ છે, આત્મા અને પરમાત્માનું, એકબીજા અંશ અને અંશીનું એ રમણ છે. અહીંયા ગોપીઓની કથા. ગોપી એટલે કોણ? કે પોતાના ભાવને ગુપ્ત રાખે તે ગોપી. પોતાના ભાવોને ગુપ્ત રાખે, ગોપન કરે તે ગોપી. તો ગોપન કરવું એટલે કે ભગવદ ભાવોને ભગવાન સમક્ષ સિવાય બીજા કોઈ સામે રજૂ કરવા નહીં. ગોપન કરવું એ ગોપી. તો ગોપીઓની વાત કહીને લોકોને ફસાવવામાં આવે, કૃષ્ણની વાતોને આ રીતે રજૂ કરવામાં આવે. તો ભગવાન શ્રી કૃષ્ણ પહેલાં કોણ? કે પરમાત્મા છે, સર્વવ્યાપક છે. જે સર્વમાં વ્યાપક હોય તો ગોપીના આત્મારૂપ પણ પાછો આત્મામાં બિરાજતો એ જ પાછો પરમાત્મા પણ એ જ છે. તો એનાથી કોઈનું એ કોઈ જગ્યાએ નથી એવું બની શકે નહીં. આપણે અંશરૂપ છીએ, આપણે વ્યાપક નથી. આપણી અંદર આનંદાંશ જ્યારે પ્રકટ થાય ત્યારે પણ આપણે વ્યાપક થઈ શકતા નથી. આનંદાંશ પ્રકટ થઈ જાય, ચિત્ત સચ્ચિત્ત તો પ્રકટ છે, આનંદાંશ છે તિરોહિત થયેલો છે, એ કદાચ પ્રકટ થઈ જાય એ અવસ્થામાં પણ આપણે વ્યાપક થઈ શકતા નથી. અણુ એ અણુ જ રહે છે. તો આ તો વિભુ છે, વ્યાપક છે, એ બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે એની જ આ લીલા છે. તો એ લીલાઓની અંદર પ્રાકૃત બુદ્ધિ ન કરવી, અને એ ન થાય એટલા માટે મહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થ પ્રકરણ અને સર્વનિર્ણય પ્રકરણ ભાગવતે સમજવા માટે 2 પ્રકરણો પહેલાં આપ્યા છે. આપણે સીધી સુબોધની ખોલીએ છીએ, આટલો વાંધો છે. સીધી સુબોધની જ ખોલી. અને પહેલાં જેનો એ કોર્સ છે તો તમે એ યોગ્ય રીતે એટેન્ડ કરો. પહેલાં પ્રાઇમરી લેવલ, પછી હાઈસ્કૂલ લેવલ, પછી કોલેજ લેવલ, પછી પીએચડી લેવલમાં જાઓ. તમે ડાયરેક્ટ ઠેકડા મારી રહ્યા છો પીએચડી લે તો તમે સમજી ન શકો, તો ઊંધું કંઈક કરશો. તો જે કોર્સ છે મહાપ્રભુજી પહેલાં કે શાસ્ત્રાર્થ સર્વનિર્ણય ભાગવતે સમજવા માટે શ્રી મહાપ્રભુજી આ 2 પ્રકરણોનો અભ્યાસ કરવો જરૂરી બાયનો છે, જેથી કરીને ભગવદ્ લીલાની અંદર કોઈ અસંભાવના કે વિપરીત ભાવના ભગવદ્ લીલામાં ન થાય. ને કે ભગવદ્ કથા કે ભગવદ્ લીલા જ આપણો બગાડ કરી દેશે. ભગવદ્ કથામાંથી આપણને બગાડ થશે, એમાંથી કંઈ લાભ પ્રાપ્ત નહીં થાય. અને ભગવાનની રાસ વગેરે લીલાઓનું ફળ તો એવું છે કે કામ જે હૃદયમાં રહેલો છે આ લીલાઓનું શ્રવણ કરે તો એનો હૃદયમાં રહેલો કામ નાશ પામે. કામ વધે નહીં, નાશ પામે. આ તો વધી રહ્યો છે, કાંઈ ખોટું થઈ રહ્યું એટલે વધી રહ્યો છે. રિએક્શન છે, દવાનો રિએક્શન હોય ને કે ભાઈ આવું ન થવું જોઈએ, બધું આવું થઈ રહ્યું છે. આ તો ઊંધી અસર કંઈક બતાવી રહી છે, કંઈક રિએક્શન આવી રહ્યું છે. કે ભગવાનની લીલાઓ ગાઈને તમે ભક્તિમાન થવાને બદલે વિષય કેમ બની જાઓ છો? પણ દવાનું કંઈક ખોટી રીતે લેવાઈ રહી છે, દવા કંઈક રિએક્શન આવી રહ્યું છે દવાનું, તો તાત્કાલિક એની ચિકિત્સા આપણે કરવી જોઈએ. આ રિએક્શનના કેસ છે બધા. દવા લે પણ રિએક્શન આવે, કે જેનાથી કામ નાશ થાય, એનાથી કામ વધે કેમ? તો કંઈક અમે ખોટી રીતે દવા અપાઈ રહી છે, કે ડૉક્ટર ખોટો છે, ડૉક્ટરને જ્ઞાન નથી, કે ગમે એમ હોય કે ડૉક્ટર દવા ખોટી આપી રહ્યો છે, કે આ ઓલો ખોટી રીતે લઈ રહ્યો છે. અનેક કારણ બની શકે. તો શહેરાજી અહીં કહે છે કે આ રીતે બોધ કરીને ખોટા ઉપદેશ કરીને પોતાની ઝાડમાં કોઈને આ વિષયો ભોગની ચાહ છે, તો કોઈને પૈસાનો સ્વાર્થ છે, કોઈને પૈસાનો સ્વાર્થ છે, કંઈક લાભનો સ્વાર્થ છે, યશનો સ્વાર્થ છે. એટલે વંચકો આવી ઝાડ એ ફેલાવતા રહે છે. અને અજ્ઞાની જે હોય,
જેને એનું જ્ઞાન નથી એના સ્વરૂપનું, સિદ્ધાંતનું, ધર્મનું, એ એમાં ફસાતા હોય છે. હરિરાયજીની ચિંતા આ જ છે કે આવી અલૌકિક વસ્તુ જે છે એને આવી લૌકિક રીતે રજૂ કરવામાં આવે. એટલે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મેથી. બધા જે ધર્મો જે ભગવાનની અંદર છે એ નિખિલ ધર્મો અપ્રાકૃત છે, એ અપ્રાકૃત છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન સામાન્યમ એતત પશુભીર નરાણામ. આ પશુ હોય કે નર હોય, 4 વસ્તુ તો સામાન્ય છે. જો ભગવાનમાં પણ આવું જ હોય તો પછી એમાં વિશેષતા શું? પશુમાં ભગવાનમાં કંઈ વિશેષતા નહીં રહેતો. તો પશુ અને ભગવાનમાં કંઈ વિશેષતા નહીં રહે, તો એક સરખા થઈ જશે. જો ભગવાનની અંદર આવા ધર્મો હોય તો આહાર, દરેકને આહાર જોઈએ, આપણે પણ આહાર જોઈએ. પછી આપણે પણ પ્રાણ ધારણ કરવાનો પ્રયત્ન એવો છે આપણને કે આપણને મરવું ગમતું નથી, કોઈને ના ગમે. જે દેહ મળ્યો છે ને છોડવું કોઈને ગમતું નથી. કોઈ મોટા મોટા રોગનું નામ સાંભળે આપણે ડરી જાય. શું કામ ડરીએ? રોગથી ડરીએ છીએ? રોગથી ન ડરાય, પણ આપણે રોગથી જો મરી જવાય એટલે ડર લાગે. પ્રાણ નીકળી જાય તો બાકી રોગ બેચારી તાવ આવે ને મટી જાય તો તાવથી ડરીએ નહીં. તાવ આવે તો આપણને એમ ન થાય કે એ તો આવે ને મટી જાય, માથું દુખે મટી જાય, એમાં કંઈ જીવ નહીં નીકળી જાય, બસ ત્યાં સુધી શાંતિ. પણ કેન્સર નામ પડે તો તરત જ માણસને બીક લાગી જાય કે હવે મરી જ જવાનું, એટલે બીક લાગે. રોગથી ડર ન લાગે, પણ રોગને કારણે પ્રાણ છૂટી જાય તો ડર લાગે. તો ભય, માણસને ભય છે, અને એ પ્રાણ જવાનો ભય છે. એ જવા નક્કી જ છે, બીજું બધું અનિત્ય છે, પણ આ તો નક્કી જ છે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ સ્યાત. જે જન્મે એનું મૃત્યુ નક્કી, બાકી બધું એ નિશ્ચિત નથી, પણ આ તો નિશ્ચિત છે. તો આપણને એમ થાય કે જેટલું એક્સટેન્શન ખેંચાય એટલું ખેંચો. જેટલું એક્સટેન્શન મળે તો એ 90 વર્ષનો હોય ને તો એ ઘરે પધરામણી કરીને એમ કહે કે કંઈક આશીર્વાદ આપો, હાલતો થઈ જાઉં. હવે શું હાલતો થાય? હવે ભગવત નામ શ્રી કૃષ્ણ નામ કરો, હવે હાલવું નથી આપણે, ઘરે બેઠા એ સારા. તો એને હજી એમ તો છે કે 90 વર્ષે હજી મરવું નથી એને, હજી હું સાજો થઈ જાઉં. 90 વર્ષે પણ હજી એની અપેક્ષા એમ છે કે સાજો થાઉં. અને આપણે પણ કદાચ પથારીમાં પડે તો આપણને પણ એમ થાય કે સાજા થઈ જાય, ભલે 90 વર્ષ થયા હોય, પણ આપણે 90 વર્ષે થાયકા નહીં હોય હજી. હજી થાક નથી લાગ્યો અને આપણે થાકી જાય કે હવે કેટલું ખેંચવાનું. તો 90 વર્ષ થાય તો હજી એમ કે આશીર્વાદ કંઈક આપો, હાલતો થાઉં. હવે હું આશીર્વાદ? ભગવત નામ લ્યો, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ, આશીર્વાદ શું હોય બીજા? તો પ્રાણ ધારણ કરે, એમ કે જેટલું એક્સટેન્શન મળી જાય એટલું ખેંચો. મરવું તો છે, એ જાણે છે કે મરવું તો છે જ, અને ખબર છે કે જેટલું જીવાય એટલું જીવવાનું નથી. 180 વર્ષ થવાનું નથી, હવે 90 પાસે બીજા કાઢવાના તો નથી, એને ખબર. પણ જે 2-5 વર્ષ 10 વર્ષ જે એક્સટેન્શન મળે એ કાઢો. એની ઈચ્છા તો એમ છે કે 2-5-10 વર્ષ હજી નીકળી જાય. એને એટલી તો ખબર પડી ગઈ છે કે હવે જેટલા કાઢ્યા એટલા પાછા નીકળવાના નથી, હજી 90 બીજા નથી મળવાના. પણ જે 5-10 વર્ષ ખેંચાય. તો આ પ્રકાર જે છે કે દરેક જીવ માત્રની અંદર ભય લાગેલો છે. પ્રાણ ધારણ કરવાનો એનો પ્રયત્ન છે. જીવું પ્રાણ ધારણે, પ્રાણ ધારણ કરવાને એને જીવ કહેવાય છે. તો જીવને એક ભય લાગેલો છે દરેકને. પછી એ સામાન્ય શ્વાન હોય ને તો એને ખરાબ દેહ મળ્યો છે છતાં એને વાલો હોય, એને લાકડી મારો તો એને પણ ભાગે, રાડ ઉપાડે, એને પ્રાણ નીકળી જવાનો એને પૂરેપૂરો એ ભય છે. પછી શુકર હોય કે આ ગંદકીમાં જ એ પડ્યા હોય. શુકર એટલે કે ભૂંડ, સુવર વગેરે. આટલો હીન દેહ મળ્યો, આપણે જલ્દી છૂટી જાય તો સારું ને. પણ સુવર થયા હોય એને એમ ન થાય કે જલ્દી છૂટી જાય, એને આ મજા આવે. જેટલું એર કન્ડિશનમાં આનંદ આવે એમ એટલો એ ગંદી નાળીમાં પડ્યો તો એટલો આનંદ આવે. અમારા એક સાયન્સના ટીચર એમ કહેતા કે આનું સંશોધન કરવું જોઈએ, આની ત્વચાનું, આની રોગ પ્રતિકારક શક્તિનું, કે જે વસ્તુથી આપણને એક એનો બેક્ટેરિયા વગેરે આમાંથી આવી જાય ને તો માણસ કદાચ મરી પણ શકે. એવા ભયાનક એ ગંદકીની અંદર પડ્યા હોય ને ધુબાકા મારતો આનંદથી કરતા હોય. અને મોટા તાજા માજા તગડા તાજા હોય. તો એવું શું તત્વ છે કે આની રોગ પ્રતિકારક શક્તિ કેવી, આની ત્વચા કેવી, કોઈ ઇન્ફેક્શન ન થાય, કોઈ રોગ ન થાય ત્વચામાં, નકર કેવામાં પડ્યા હોય. હવે એને તમે ગુલાબજલનો ખાડો ભરી અને એને કે તું ભાઈ આમાં ધુબાકામાં આપણને એમ થઈ જાય, કોઈ દયા આવી જાય કે તો આમાં આવે તો બીમાર પડી જાય. એને જો ગંદકીમાંથી બહાર કાઢો અને ગુલાબજલ ભરે સુગંધિત હોજમાં એને કહો કે તું અહીં ના ને ભાઈ, શા માટે અહીંયા અપ્રસ કરે, અહીંયા અપ્રસ કરને, તો એ બીમાર પડી જાય. શુદ્ધ જલમાં બીમાર પડી જાય. પણ એમાં એને આનંદ આવે. એટલે એવા શિક્ષક એમ કહેતા, પણ છતાં એવો ખરાબ દેહ મળ્યો હોય તો છોડવાની ઈચ્છા ન થાય. કદાચ કોઈ બહેનો હોય ને તો એને એ દેહ છોડવાની ઈચ્છા ન થાય. જીવું પ્રાણ ધારણે
આવા શુદ્ર જીવોમાં પણ પ્રાણ ધારણનો પ્રયત્ન છે, એને મરવું એને પણ નથી. તો ભય, આહાર, નિંદ્રા, ભય, એક નિંદ્રા, બધાએ ખાઈ લે પછી બધાએ આરામ કરે, આરામ કરવો જોઈએ. તો જે જંગલી હિંસક પ્રાણીઓ છે એ અઠવાડિયે કે 1-2 દિવસ ખાય અને 4-5 દિવસ સુધી પડ્યા રહે. હિંસક જે પ્રાણીઓ છે એ અઠવાડિયે 1 દિવસ ખાય છે ને અઠવાડિયા સુધી પડ્યા રહે, નિંદર કરે ત્યારે પચે. 8 દિનનું ભેગું એકવાર એ લે એને જે ખાવાનું છે આહાર, અને 8-8 દિવસ સુધી એમને પડ્યા રહે. તો એ પ્રકાર જે છે એ નિંદ્રા, બધાને નિંદ્રા થોડી જેટલી જેની હોય એટલી બધા પ્રમાણમાં બધાને નિંદ્રા જોઈએ. અને બધાને વિષય ભોગ જોઈએ, મૈથુન. એ વિષય ભોગ જે છે પ્રાણી માત્રમાં સહજ છે. હવે ભગવાનની લીલામાં જો 4 વસ્તુ જ બધી જોતા હોય, આહાર, નિંદ્રા, ભય, મૈથુન, તો પછી ભગવાનમાં પશુમાં ભેદ કાંઈ રહ્યો નહીં. આટલું સામાન્ય બુદ્ધિથી વિચાર કરે તો પણ ભગવાનની અંદર કંઈક વિશેષતા હોય, આ ધર્મ ન હોય તો એને ભગવાન કહેવાય. તો એ શ્રી ગુસાઈજી કહે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંતા, મમતા વગેરે જે કાંઈ પણ દોષો પ્રાકૃત છે, પ્રકૃતિજન્ય છે, એ દોષો ભગવાનની અંદર, એના શ્રીઅંગની અંદર પણ આપણા જેવું શરીર નથી ભગવાનનું. એ આનંદ રૂપ છે, આનંદમય વિગ્રહ છે. હાડકા, માંસ, રુધિર, ચામડા એ આપણા મનુષ્યમાં કે પ્રાણીઓમાં હોય એવું શ્રીઅંગ નથી પ્રભુનું, એ આનંદમય શ્રીઅંગ છે ઠાકોરજીનું. તો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. બધા જ અપ્રાકૃત ધર્મો, ઐશ્વર્ય, વીર, રસસી, જ્ઞાન, વૈરાગ્ય, એવા અલૌકિક ધર્મો ભગવાનની અંદર બિરાજે છે. તો આવા પ્રભુના પરિકર પણ એવો સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસ્વ તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. તો ભગવાનનો જે લીલા પરિકર છે, ગોપીજનો, વૃદ્ધ ભક્તો જે કાંઈ પણ છે, એ પશુ, પક્ષી, વૃક્ષ એ પણ એનો અલૌકિક પરિકર છે. પશુ પક્ષી પણ સામાન્ય નથી. તો આ બધા જે પંખી જે છે એ પણ મુનિ છે, એ બધા મુનિઓ છે. વાંદરાઓ વગેરે જે પશુઓ વગેરે, ગાય, ગોપ વગેરે બધા દેવતાઓએ ધારણ કરેલા રૂપો છે. અને જે વ્રજભક્તો જે છે એ પણ બધા ગોપીજનો પણ સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસુવા. સ્વરૂપથી, અવતારથી, ચિહ્નથી, સામર્થ્યથી બધું જ એ ભગવાન જેવા છે. તો ભગવાન જેવો લીલા પરિકર એની અંદર પણ અપ્રાકૃત ધર્મ છે, પ્રાકૃત ધર્મ ત્યાં છે નહીં. એ સાકાર છે, શુદ્ધ સાકાર સ્વરૂપ કે જેનું વેદ પણ વર્ણન કરે છે. એવી આ ભગવદ્ લીલા છે, એવું ભગવત સ્વરૂપ છે. એમાં આપણે અંદર રહેલા દોષોને આપણે એમાં જોઈએ છીએ. કમળો હોય એને પીળું દેખાય, જેની અંદર કમળો વ્યાપ થઈ ગયો છે એને બધું પીળું દેખાય. પીળું હોય નહીં તો એને પીળું દેખાય. તો જેને કમળો હોય, જેવા ચશ્મા ચડાવ્યા છે તમે, એવું તમને દેખાય છે. તો આ પ્રકાર જે છે કે ભગવાનની લીલાની અંદર પ્રાકૃત બુદ્ધિ કરવી જોઈએ નહીં. ભગવાનની લીલામાં પ્રાકૃત ધર્મ હોતા નથી. કોઈ એ રીતે ભગવાનની લીલા વર્ણવતો હોય તો એને વંચક જ જાણવો જોઈએ, દુષ્ટ જાણવો જોઈએ. એ કોઈ પણ રીતે ગમે એવી ભાષામાં રજૂઆત કરે, પણ ભગવાનના લીલાની અંદર કે ભગવદ્ લીલામાં જો પ્રાકૃત ધર્મ બતાવે તો એ કોઈ એમ કહેતો હોય કે હું ભગવાન જેવો જ છું, ભગવદીન ભગવાન બે સરખા છે એમ બતાવતો હોય તો એને કંઈક પણ મારવું જોઈએ. લોહી નીકળે સમજવું કે તું પ્રાકૃત છો, ભગવાન નથી. ભગવાનમાં લોહી ન હોય, ભગવાનમાં રુધિર, ચામડા, માંસ આવું નથી હોતું. એક ચાકુ મારી અને કેવું લોહી નીકળ્યું, કેન્સલ, ભગવાન નથી. ભગવાનમાં આવા ધર્મ ન હોઈ શકે. એ તો પ્રાકૃત છો. એટલે તું એ વાત કરતો કે હું કૃષ્ણ થઈ ગયો, કે હું એક સરખું સ્વરૂપ સામર્થ્ય છે, ભગવાન અને ભગવતી બે સરખા છે, કાંઈ નથી. એક લાકડી મારો ખબર પડી રાડ પાડે તો અપ્રાકૃત નથી, તું પ્રાકૃત છો. લાગવું જ ન જોઈએ. પછી જેવા સાથે તેવા શાસ્ત્ર ચર્ચા નહીં, ને આમ સમજાવવું જોઈએ. કોઈ એમ કે હું ભગવાન છું તો આ રીતે સમજાવવું જોઈએ કે તમારામાં પ્રાકૃત ધર્મ ન હોવો જોઈએ. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ નિગમ પ્રતિપાદ્યમ તત્શુદ્ધમ સાકૃતિ સ્તોમી વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. ભગવાન તો જેના હૃદયમાં વિષયનો આવેશ છે, ત્યાં પણ ભગવાન પ્રકટ થતો નથી, એ હૃદયમાં પધારતો પણ નથી. એવો આ ઠાકોરજી છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. એ લૌકિક નથી, લૌકિક ભાવનો સ્વીકાર પણ કરતો નથી. એવો કૃષ્ણ સદા આનંદરૂપ છે. એ આપણા ભજનીય ભગવાન શ્રી કૃષ્ણ છે. એમાં ક્યારેય પણ પ્રાકૃત બુદ્ધિ ન થાય. એટલા માટે શાસ્ત્રાર્થ, સર્વ નિર્ણય આદિ ગ્રંથો મહાપ્રભુજીએ ભાગવતને જોવા માટે આપે આ નિબંધની રચના કરી છે. એનું આપણે યથાર્થ અધ્યયન કરવું જોઈએ. અને એ અધ્યયન દ્વારા આપણે અધ્યયનથી હંમેશા સજ્જ રહેશું.
જેમ મેં કીધું કે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે એક્સરસાઇઝ રોજ કરતા રહેવું જોઈએ. ભલે સ્વસ્થ હોઈએ તો બીમાર પડીને પછી એક્સરસાઇઝ કરવા જઈએ એના કરતાં એક્સરસાઇઝ નિયમિત કરતા રહેવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખીએ તો આપણે ઠાકોરજીની સેવા સુંદર રીતે કરી શકીએ. આપણે કંઈ તાજા માજા થઈને ખૂબ જીવવું નથી એમ નથી, પણ આપણે તો